આ બટેકા મેં બાફીને લઈ લીધા છે। આપણે ગોટા બનાવવા માટે આપણે બટેકા બાફ્યા હતા અને ફોલીને રેડી કરી નાખ્યા છે। હવે આપણે બટેકા વડા બનાવવાના છે, તો આપણે આ બટેકા બફાઈ ગયેલા કમ્પ્લીટ થઈ ગયા છે। હવે આપણે એમાં મસાલો નાખશું। આ મેં આદુ મરચાંની પેસ્ટ લીધી છે, ખાંડ લીધી છે, મરીનો પાવડર લીધો છે અને લીંબુનો રસ લીધો છે, હળદર ફાડ્યું અને થોડા કડી પત્તા અને કોથમીર લીધી છે થોડી। હવે આપણે એમાં વઘાર કરવા માટે આપણે એક તેલ મૂક્યું છે મેં થોડું। હવે આપણે એમાં રાઈ જીરુંથી વઘાર કરવાનો છે। રેડી થઈ ગયું છે। હિંગ નાખશું, પછી લીમડો નાખીને આપણે વઘાર કરવાનો છે ગોટાનો મસાલાનો। હળદર નાખશું, જે આપણે મસાલો લીધો હતો એને નાખી દેવાનો છે, લીંબુનો રસ, પછી કાળા મરી લીધા હતા આપણે એનો ભૂકો, પછી સાકર લીધી થોડી, થોડું મીઠું નાખશું આપણે આમાં। હવે આને બધાને મસાલાને મિક્સ કરી નાખવાનું છે। આપણા બધા લોયા વાળીને મેં રેડી કરી નાખ્યા છે। ઘડીક વાર રવા દેશું, પછી આપણે એને તળશું 5 મિનિટ રહીને। આપણે મેં આ બટેકાના ગોળ વાળેલા હતા એમાં નાખીને હવે આપણે તેના ગોટા બનાવશું। નીચે ચોટી ન જાય, ધીમો તાર રાખવાનું છે થોડો। બટેકા વડા બનીને રેડી થઈ ગયા છે। આપણા ગોટા બની ગયા છે, જોઈ શકો છો તમે। આપણા ગોટા બનીને રેડી થઈ ગયા છે। હવે આપણે સોસની સાથે ખાશું।